તે સાતમ આઠમ માટે થઈ અને સ્પેશિયલ આપણે મીઠાઈ બનાવવાના છે। તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે। આજે આપણે છે તે કરકરા લોટમાંથી આપણે બનાવવાના છે તે કઈ રીતના લડ્ડુ બનાવવા, કેમ કે સાતમ આઠમ માટે સ્પેશિયલ આપણે લડ્ડુ બનાવવાના છે। તો અહીં આપણે છે તે ચણાનો છે કરકરો લોટ લીધો છે, તો તેને આપણે છે તે નાખી દઈશું। પહેલાં તો આપણે આ રીતના મોટા વાસણમાં નાખી દેવાનું આ રીતના। ને હવે તેની અંદર આપણે છે પહેલાં તો આપણે છે તેની અંદર આપણે તેલનું મૂણ દેવાનું છે, કેમ કે જો અમે અહીંયા છે તેલનું મૂણ દઈએ છીએ, તેની જગ્યાએ તમે ઘીનું પણ મૂણ દઈ શકો છો। તો અહીંયા આપણે તેલનું મૂણ કેવું દેવું તે પણ હું તમને બતાવવાની છું। તો અહીં આપણે છે તે પહેલાં તો આપણે મૂણ દેવા માટે થાય ને પહેલાં તો આપણે 2 થી 3 ચમચી જેટલું આપણે મોટી 3 ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું ને પછી તેને આપણે સારી રીતના મૂણ દઈ દઈશું। આ રીતના મિક્સ કરી લઈએ પહેલાં તો હાથની મદદથી આ રીતે। હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે સારી રીતના મૂળ દઈ દીધું છે તેલનું ને આપણે આ રીતના કરીએ છીએ તો છે તે મુઠ્ઠીમાં નાખતા જ છે તે લોટ ભેગો થઈ જાય એટલે આપણું પરફેક્ટ મૂળ છે તે આ રીતના દેવાઈ ગયું છે। તો હવે છે તેની અંદર આપણે પાણી નાખવાનું છે। અહીં પાણી આપણે છે તે ગરમ કરીને લીધું છે, કેમ કે તેનો આપણે માપ નથી કરવાનો, પણ આપણે કઈ રીતના આપણે લોટ બાંધવાનો છે તેની ઉપર આધાર રહે છે। આપણે લોટ છે તે આપણે બહુ છે તે ઢીલો નથી બાંધવાનો, એ ખાસ ધ્યાન રાખવું, કેમ કે આ લોટ ઉપર જ તેની ખૂબી હોય છે। તેને આપણે લડ્ડુ બનાવવા માટે થઈને લોટની છે ખૂબી હોય છે વધારે પ્રમાણમાં, તો તેને આપણે છે તે આ રીતના થોડું થોડું પાણી કરીને લોટમાં નાખતું જવાનું, લોટ બાંધતો જવાનો હોય। અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે આ રીતના લોટ આપણે કરી નાખ્યો છે રેડી, કેમ કે તેને આપણે લોટ છે રોટલીના લોટની જેમ આપણે બાંધવાનો નથી, પણ તેને આપણે આ રીતના છે તેને આપણે હાથમાં લઈ લેવાનું। અહીં આપણે છે તે આ રીતના આપણે છે તે મુઠિયા વારવાના ભાગ દઈ દઈને આ રીતના કરવાના, એટલે છે તે અંદર સુધી છે તે સળી જાય ને આપણે ભાખરીનો લોટ હોય છે તે રીતના જ આપણે છે તે લોટ રાખવાનો છે, વધારે નથી બાંધવાનો। તેને આ રીતના જ આપણે કરવાના છે, કેમ કે તેને આપણે છે ને વચ્ચેથી આપણે છે તે ભાર દઈને ઓલું કરશું એટલે છે તે એકદમ સરસ મજાના છે તે તરાતા પણ એકદમ ક્રિસ્પી એવા જ થાય, નકર છે તો અંદર સુધી નથી તરાતા, એટલા માટે થઈને તો તેને આપણે છે તો આ રીતના કરીને અંદર છે તે ભરાવી દેવાના જીરીક આંગળીઓને, એટલે છે તો આ રીતના તેને આપણે બધી કરી નાખીએ રેડી મુઠિયા। હવે તમે જોઈ શકો છો કે આપણે કેમ કે આપણે જોઈ શકો છો કે આપણે આમ વચ્ચે છે તો આંગળીઓને ઓલે આમ નાખી દીધા છે, એટલે છે તો આપણા છે તમે જોઈ શકો છો કે આપણે છે તે ગેસ માથે થઈને આપણે છે તે તેલ ગરમ થવા મૂકી દીધું છે આ રીતના। તો તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે તરવાના છે મુઠિયાને। હવે તેલ ગરમ થઈ ગયું કે નહીં ચેક કરવા માટે થઈને અહીં આપણે છે તે એક નાની એવડી છે તે લોટની કણી આપણે નાખી છે આ રીતના। તો હવે તે છે તે ઉપર આવી જશે એટલે આપણું તેલ છે તે પરફેક્ટ થઈ જશે, કેમ કે તે ઉપર આવી જાય એટલે આપણે સમજી લેવાનું કે આપણું તેલ થઈ ગયું છે। અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે નાખ્યો તો તે લુવો છે તે ઉપર આવી ગયો છે। તો હવે તેની અંદર આપણે મુઠિયા નાખી દઈશું આ રીતના, કેમ કે તેલ થઈ જાય એટલે તેની અંદર નાખી દેવાના આ રીતના। ગેસને છે તે આપણે મીડિયમ કરી દઈશું ને હવે તેને આપણે આ રીતના નાખી દઈએ બધા। હવે તમે જોઈ શકો છો કે બધા નાખીને તેને આપણે આ રીતના છે તે ધારાની મદદથી છે તેને આપણે હલાવી નાખવાના, કેમ કે તેનો કલર પણ ચેન્જ થઈ જશે, તરાઈ જશે એટલે ગોલ્ડન કલર જેવો થઈ જશે એટલે આપણે પરફેક્ટ તરાઈ જશે મુઠિયા। અહીં તમે જોઈ શકો છો કે આપણા છે તે મુઠિયા તરાઈ ગયા છે, એકદમ ગોલ્ડન કલર થઈ ગયો છે, તો તેને આપણે કાઢી લઈશું। તેને આપણે એક ડીશની અંદર કાઢી લઈએ હવે આ રીતે, આ રીતના આપણે બધા છે તેને તરી નાખશું। અહીં તમે જોઈ શકો છો કે હવે ઓલા છે તે આપણે બીજા નાખ્યા છે મુઠિયા તરાય છે ત્યાં સુધીમાં આપણે છે તે ભૂકો કરવાનો છે, તો તેને પહેલાં તો ભાંગી નાખશું આ રીતના, એટલે છે તે ઠંડા થઈ જાય એટલે આ રીતના આપણે ભાંગતા જશું જેમ છે તે તરાતા છે તેમ। અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે આ રીતના છે બધા મુઠિયાને છે તે આ રીતના આપણે કટ કરી નાખ્યા છે। તો હવે તેને આપણે મિક્સરમાં નાખી દઈશું પીસવા માટે થઈને। અહીં તમે જોઈ શકો છો આપણે મિક્સરનો ડબરો લીધો છે તેની અંદર નાખી દીધા છે, તો તેને આપણે ઢાંકણ છે તે આપણે પેક કરીને તેને પીસી નાખીએ। તમે જોઈ શકો છો કે આપણે છે તે મિક્સરમાં પીસી નાખ્યા છે અને આ રીતના આપણે છે તેને કરી નાખ્યો છે એકદમ ઝીણું। તો હવે તેને આપણે છે તો હવે આપણે આ રીતના આપણે બધા કરી નાખ્યા છે ભૂકો।
અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે કઢાઈની અંદર આપણે 400 ગ્રામ જેટલો આપણે છે તે ખાંડ નાખી દીધી છે, કેમ કે જેટલો લોટ હોય છે તેનાથી આપણે છે તે 100 ગ્રામ જેટલો આપણે ઓછી ખાંડ નાખવાની. હવે તેની અંદર આપણે પાણી નાખી દઈશું, કેમ કે આપણે તેની ચાસણી બનાવવાની છે, પણ કેવી બનાવી તે હું તમને બતાવું છું. તો એના માટે થઈને આપણે ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખી દીધું છે. તો હવે ગેસને આપણે ચાલુ કરી દઈએ. અહીં તમે જોઈ શકો છો કે આપણે ખાંડને છે તે આ રીતના ઓગાળવાની છે અને તેને હલાવતું જવાનું. કેવી ચાસણી કરવી તે હું તમને બતાવવાની છું. અહીં તમે જોઈ શકો છો કે આપણી ચાસણી છે તે થઈ ગઈ છે. આ રીતના ખાંડ જરાય નથી ઓલી થતી. તો અહીં છે આપણે છે તે આ રીતના આપણે છે તે ચાસણી હવે તેને આપણે છે તે આ રીતના કરીએ છીએ તો તેનાથી તાર પડે છે. તો આપણી ચાસણી છે તે પરફેક્ટ થઈ ગઈ છે. તો હવે તેની અંદર આપણે કલર નાખી દીધો છે, કેમ કે જે લાડવાનો કલર આવે છે તે જ નાખ્યો છે. ને હવે તેને આપણે છે તે ગેસને હવે આપણે ઓફ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો કે હવે તેને આપણે નીચે ઉતારી લેશું. જે અહીં છે તે આપણે રાખેલું છે તેની અંદર આપણે જે લોટને છે પાવડર કરીને રાખ્યો છે તેની અંદર જ નાખી દેવાની છે આપણે ચાસણીને આ રીતે. હવે તેને સારી રીતના આપણે મિક્સ કરી દઈએ. હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે આ રીતના સારી રીતના મિક્સ કરી નાખ્યું છે. તો હવે તેને આપણે છે તેનો આપણે લાડવા વારવાના છે. પહેલાં તો કઈ રીતના વારવા તે હું તમને બતાવવાની છું. અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે લાડવા વાળવાનું મશીન આવે છે તેની અંદર જ આપણે કરવાના છે. તો તેને આપણે આ રીતના કરશું. તો તેને આપણે આ રીતના કરીને હવે તેને આ રીતના કરવાનું, એટલે નીચે આપણે આરામથી છે તે લાડવા પડી જશે. તો તેને આપણે થાળીની અંદર કે અથવા પ્લેટની અંદર આપણે મૂકી દેવાના છે આ રીતના. ને આ રીતના આપણે બધા લાડવા બનાવી નાખીએ. અમુક આપણે છે તે ગોલ પણ આપણે લાડવા બનાવવાના છે. અહીં પહેલાં આપણે છે તે આ રીતના એક લુઓ લઈ અને તેને આપણે છે તે લાડવા વારી નાખવાના. આ રીતના રાઉન્ડ શેપ આપી દેવાનો. એકદમ એવો છે તો આપણો લાડવો બની ગયો છે. હવે તેને આપણે આ રીતના મૂકી દઈશું. અને તમે જોઈ શકો છો કે આપણે 2 પ્રકારના આપણે લાડવા બનાવી નાખ્યા છે, 2 ડિઝાઇનના. હવે તમે જોઈ શકો સાતમ આઠમ માટે થઈને આપણે સ્પેશિયલ છે તો આપણે આ રીતના આપણે લાડવા બનાવ્યા છે. તો તમે પણ ચોક્કસ બનાવશો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે તે.